ઘરમાં આ 3 જગ્યાએ ભૂલથી પણ ચાવીને ન મૂકવી જોઈએ, નહીતર થઈ શકે છે વાસ્તુ દોષ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજે આ નવા વિડીયોમાં. મિત્રો, દરેકના ઘરે સ્ત્રીઓ ઘરની બહાર જતી હોય ત્યારે ઘરની દરેક જગ્યાએ ઘરની રક્ષા માટે આપણે તાળું લગાવતા હોઈએ છીએ. સ્વાભાવિક છે કે તે ચાવીને આપણે ગમે ત્યાં મૂકી દેતા હોય છે, તો એના લીધે આપણા ઘરમાં વાસ્તુ દોષ લાગે છે અને જીવનમાં તમને પૈસાની લગતી સમસ્યાઓ આવે છે. એનું આ એક કારણ પણ હોઈ શકે છે. તો આજે આપણે અલગ જ ચાવીને લગતો વાસ્તુ દોષ જોવાના છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. આપણે ખ્યાલ છે એ મુજબ ઘણા બધા લોકો ગમે ત્યાં ચાવીને મૂકતા હોય છે, તો ઘણા લોકો ચાવીના સ્ટેન્ડને એવી જગ્યાએ રાખી દે છે કે જ્યાં રાખવાથી તમને ઘણું બધું નુકસાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર આપણને સરળતાથી જીવન જીવવાના ઉપાયો બતાવે છે. એમાં અમુક ઉપાયો એવા હોય છે કે જે આપણે જાણતા હોતા નથી. આપણે જાણે અજાણે એવું કરી બેસીએ છીએ કે જેથી કરીને આપણા ઘરમાં વાસ્તુ દોષ લાગે છે, નકારાત્મકતા વધી જાય છે. અને જ્યારે પણ આપણા ઘરની અંદર નકારાત્મક ઉર્જા વધવા લાગે તો ધીમે ધીમે ઘરમાં સકારાત્મક ઉર્જા ઓછી થતી જાય છે. ત્યારે ઘરમાં નાની નાની વસ્તુઓ જેવી કે ચાવીઓ, સાવરણી, રસોડાને લગતી વસ્તુઓ જે આપણે જાણતા હોતા નથી અને અજાણે અમુક એવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ કે જેનાથી આપણે વાસ્તુ દોષ લાગે છે. અને વાસ્તુ દોષ લાગવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં ધીમે ધીમે વધતી જાય છે. તો જ્યાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યાં લક્ષ્મીજી પ્રવેશ કરી શકતા નથી અને આપણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આપણે માનસિક તણાવ પણ અનુભવી શકીએ છીએ અને બીજા ઘણી બીમારીને લગતી મુશ્કેલીઓ આપણને આવી શકે છે. તો એમાંનો વાસ્તુશાસ્ત્રને લગતો આ એક ઉપાય છે આજે આપણે જોવાના છીએ, જે છે કે ચાવીને તમારે કઈ દિશામાં યોગ્ય રીતે રાખી શકાય. એમાં પણ ચાવી વાહનોની હોય કે તિજોરીની ચાવી હોય કે ઘરની ઓફિસની ચાવી હોય, તો તે બધી ચાવીઓને કઈ રીતે કઈ દિશામાં રાખવી યોગ્ય છે તે જાણવું જરૂરી છે. અને જાણ્યા બાદ તમારે એનો અમલ કાયમ માટે કરો તો તે વાસ્તુને લગતું તમને ફળ મળી શકે. અમુક ઉપાયો આપણને ખૂબ જ ફાયદાકારક હોય છે, તો તે જાણી લેવા ખૂબ જ જરૂરી છે. ક્યારેક અજાણી કરેલી ભૂલ આપણને અને આપણા પરિવારને નુકસાનકારક હોય છે. બધા ઘરોમાં ચાવી રાખવાની એક સરળ જગ્યા હોય છે કે જ્યાંથી ચાવી તુરંત જ મળી શકે. ક્યારેક કોઈ લોકો ચાવીને યોગ્ય જગ્યાએ મૂકવાને બદલે અહીં તહીં મૂકી દે છે, તો સમયનો વ્યર્થ થાય છે. એ ઉપરાંત તમને વાસ્તુ દોષ પણ લાગે છે. તો આવું ન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે વાસ્તુના નિયમ પ્રમાણે ચાવી રાખો છો તો સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને તમને પુણ્યકારક ફળ મળે છે. જો તમે ચાવીને ખોટી જગ્યાએ રાખો છો અને જ્યાં ત્યાં મૂકી દો છો તો તમને નુકસાન થઈ શકે છે. તમે મુશ્કેલીઓમાં આવી શકો છો. ચાવીને એક યોગ્ય જગ્યા હોય છે ત્યાં જ રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાવીને જ્યાં ત્યાં ફેંકી દેવી કે રાખવી એ યોગ્ય નથી. તો ચાલો હવે આપણે જોઈએ કે ચાવીને કઈ જગ્યાએ રાખવી યોગ્ય છે
અને ચાવીને કઈ જગ્યાએ ન રાખી શકાય તે જાણી લઈએ. નંબર 1. અમુક લોકો ચાવી ખોવાઈ જવાના ડરથી નાની ચાવીઓને મંદિરની બાજુમાં ગમે તે નાના સ્થાન પર ચાવીઓને રાખી દે છે. તો વાસ્તુ અનુસાર આવું ક્યારેય પણ ન કરવું જોઈએ. ચાવી એ ધાતુની વસ્તુઓ હોય છે, તેથી તમારું મન પૂજામાં વિચલિત થઈ જાય છે અને પૂજામાં મન લાગતું નથી, તેથી તમને નુકસાન થઈ શકે છે. તો ક્યારેય પણ ચાવીઓને મંદિરની બાજુમાં ચાવી ન રાખવી જોઈએ. નંબર 2. બ્રહ્મસ્થાન પર ક્યારેય પણ ચાવીને ન રાખવી. તેનાથી વિપરીત અસર થાય છે. ઘરમાં નકારાત્મકતા વાસ કરે છે, તેથી સકારાત્મક ઉર્જા ધીમે ધીમે ખતમ થતી જાય છે. તો આવું ન થાય તે માટે ચાવીને બ્રહ્મસ્થાન પર ના રાખવી. જો તમે આવું કરો છો તો ઘરમાંથી સકારાત્મકતા જતા તેની સાથે લક્ષ્મીજી પણ જતા રહે છે. જ્યાં નકારાત્મકતાનો વાસ થાય છે ત્યાં લક્ષ્મીજી રહેતા નથી. આ ઉપરાંત ઘરના પરસ્પર સભ્યોનો પણ મનમુટાવ થયા કરે છે અને તમારા ઘરમાં પરેશાની આવી શકે છે. તો આ ભૂલ તમારે ન કરવી. નંબર 3. ધાતુઓની ચાવીઓને ક્યારેય પણ ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી. તો ઉત્તર પૂર્વ ખૂણામાં ચાવી રાખવાથી ઘરમાં અશુભ સંકેત આવે છે. તો તમારે ઉત્તર પૂર્વ ખૂણામાં ચાવીને ના રાખવી, જેથી કરીને સકારાત્મકતા ઘરમાં વાસ કરી શકે. તો આપણને વિચાર આવે કે હવે કયા ખૂણામાં અને કઈ જગ્યાએ ચાવી રાખવી જોઈએ. ઘણા લોકો પર્સમાં પૈસાની સાથે ચાવી રાખે છે, તો આવું પણ ના કરવું જોઈએ. ધાતુની વસ્તુ છે, જ્યારે આપણા પૈસા એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. તો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ચાવી અને પૈસા અલગ અલગ રીતે રાખવા, જેથી કરીને હવે આપણે ચાવી કઈ જગ્યાએ રાખવાથી ઉત્તમ ગણાય તે પણ જાણી લઈએ. નંબર 4. ઘરમાં સાચી દિશામાં ચાવી રાખવી જોઈએ. તો ઘરની કે ઓફિસની ચાવીને હંમેશા માટે ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ, જેથી કરીને તમારા ઘરમાં અને ઓફિસમાં કાયમ માટે સકારાત્મકતા જોડાયેલી રહેશે. તમારા ઘર અને ઓફિસમાં કાયમ માટે નકારાત્મકતા દૂર રહેશે. તો આર્થિક તંગીનો સામનો પણ કરવો નહીં પડે. નંબર 5. તિજોરીની ચાવીને હંમેશા માટે તમારે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. આ તિજોરીની દિશા રાખવા માટેની શુભ દિશા ગણવામાં આવે છે. તેનાથી તમને વાસ્તુને લગતા કોઈ પણ દોષો નહીં થાય અને આર્થિક તંગી પણ દૂર થશે. મા લક્ષ્મી પ્રસન્ન થશે. ઘરમાં સકારાત્મકતા રહેતી હોવાથી મા લક્ષ્મીનો પણ તમારા ઘરમાં વાસ થશે. તો મિત્રો, આપણે આપણા જીવનમાં વાસ્તુને લગતા અમુક નિયમો અપનાવીએ તો આપણા જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આર્થિક તંગીથી આપણે પીડાતા હોય તો તે તમારા હાથ મળે છે, તો તે પીડાતા હોય તો તે મટે છે. આ ઉપરાંત આપણા મનની શાંતિ અત્યંત જરૂરી છે. તો તે માટે વાસ્તુના અમુક ઉપાયોને આપણે જાણવા જ જોઈએ. વાસ્તુશાસ્ત્ર એ આપણા ધર્મનું એક મહત્વનું શાસ્ત્ર છે. તો આવા વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.